જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી જે DPP 1 છે એનું આપણે સોલ્યુશન કરીએ. તો પહેલો દાખલો જોઈએ. અહીંયા સોલ્યુશન લખીએ આપણે. સોલ્યુશન લખીએ તો જુઓ, પહેલા નંબરનો દાખલો જે છે અહીંયા છે. એક વ્યક્તિ આકૃતિમાં દર્શાવ્યા મુજબ A થી B પર, ત્યારબાદ B થી C પર જાય છે. તો આ મુસાફરી દરમિયાન તેની પથ લંબાઈ અને સ્થાનાંતરના મૂલ્યનો ગુણોત્તર. તો જુઓ કે આવી રીતે આકૃતિ આપેલી છે. આવી રીતે આકૃતિ આવેલી છે અહીંયા. તો એ બિંદુથી B બિંદુ 30 કિલોમીટરનું અંતર, B બિંદુથી C બિંદુ 30 કિલોમીટરનું અંતર. તો પથ લંબાઈ આપણને ખબર પડી જાય કે પથ લંબાઈ મતલબ પદાર્થે કાપેલું કુલ અંતર. તો કુલ અંતર કેટલું? A થી B અને B થી C માટે 30 કિલોમીટર વત્તા 30 કિલોમીટર 60 કિલોમીટર એ આવશે પથ લંબાઈ. હવે સ્થાનાંતર કીધું છે. જો અહીંયા સ્થાનાંતર, તો સ્થાનાંતર બરાબર સ્થાનમાં થતો ફેરફાર, જેને આપણે ડેલ્ટા એક્સ પણ કહીએ. તો લખી શકાય ડેલ્ટા એક્સ બરાબર x2 માઇનસ x1. પણ આપણા કેસમાં x2 અને x1 શું છે? તો કે આ પ્રારંભિક સ્થાન છે અને આ અંતિમ સ્થાન છે. તો આકૃતિ મુજબ આ પ્રારંભિક સ્થાન થશે એ, અંતિમ સ્થાન શું થશે? C. તો છે તે આકૃતિ મુજબ શું આવશે? AC. અને તમે જુઓ કે આ જો 30 કિલોમીટર હોય, આ જો 30 કિલોમીટર હોય ને આવી રીતે બનાવીએ તો સમબાજુ ત્રિકોણ થાય. તો સમબાજુ ત્રિકોણમાં આનું માપ પણ 30 કિલોમીટર હોય એટલે આપણે એવું ગણિત વાપરીશું 30 કિલોમીટર. તો બે જવાબ આવ્યા, પણ પ્રશ્ન શું પૂછ્યો છે? બંનેનો ગુણોત્તર. બરાબર, ગુણોત્તર પૂછ્યો છે. તો ગુણોત્તર બરાબર પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતર. માટે પથ લંબાઈ આવી 60, સ્થાનાંતર આવ્યું 30. તો 3 દુ 6 એટલે 2 જવાબ આવશે. તો જોઈએ આપણો જવાબ 2 આવશે. ઓકે, સારું. બીજો દાખલો જોઈએ. બીજા નંબરનો દાખલો જોઈએ. પહેલાં આપણે વાંચીએ. જો અહીંયા જગ્યા ઓછી પડે છે એટલા માટે. એક દોડવીર 40 સેકન્ડમાં r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ પૂરો કરે છે. તો 2 મિનિટ 20 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર અને પથ લંબાઈ કેટલી હશે? r ત્રિજ્યા આ રીતે રાખું છું. તમારી પાસે પ્રશ્ન પેપર હશે જ એટલે પ્રશ્ન તમને કદાચ ના દેખાય તો વાંધો નહીં. હું આવી રીતે ગોઠવી રાખું છું જેથી કરી તમે પ્રશ્ન પેપર સાથે રાખજો. બરાબર ને? આ રીતે રાખું છું. અહીંયા એવું પૂછ્યું છે કે r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ. એટલે આપણે r ત્રિજ્યાનો એક વર્તુળાકાર પથ દોરીએ જેનો ત્રિજ્યા r છે. એક દોડવીર 40 સેકન્ડમાં r ત્રિજ્યાનો વર્તુળાકાર પથ પૂરો કરે છે. મતલબ અહીંયાથી લઈએ આપણે આટલેથી, તો અહીંયા જવા માટે 40 સેકન્ડ લાગે. એટલે એવું કહેવાય એક વર્તુળ પૂરું કરવા માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીએ કેપિટલ T, 40 સેકન્ડ. તો શું પૂછ્યું છે? 2 મિનિટ અને 20 સેકન્ડ પછી તેનું સ્થાનાંતર તથા પથ લંબાઈ. હવે અહીંયા સમય આપેલો છે. તો આપેલ સમય T બરાબર 2 મિનિટ અને 20 સેકન્ડ. તો આપણે જોઈ લઈએ કેટલા આંટા મારશે. અહીંયાથી અહીંયા આવશે એટલે 40 સેકન્ડના અહીંયા આંટા મારશે.
बराबर है। तो आटला समय में केटला तो समझो आने सेकंड में फेरवी दो हाडो। तो टी बराबर केटली सेकंड 1 मिनिटनी 60 सेकंड 2 मिनिटनी 120 सेकंड 120 वत्ता 20 बराबर केटलो समय थयो 140 सेकंड। हवे तमे 140 ने 40 वडे भागो तो जवाब आवशे, पण ए ना खबर पड़े तो आवी रीते के एक वर्तुळ बराबर 40 सेकंड, बीजू वर्तुळ बराबर 80 सेकंड थाय। આવી રીતે ગણી શકો તમે 140 ભાગ્યા 40 પણ કરી શકો। ત્રીજું વર્તુળ બરાબર 120 સેકન્ડ થાય અને ચોથું વર્તુળ બરાબર 160 સેકન્ડ છે। પણ અહીંયા તો કુલ કેટલી સેકન્ડ છે 140 મિનિટ જ, અરે 140 સેકન્ડ। અહીંયા કેટલી આટલા 4 ચક્કર પૂર્ણ કરવા માટે 160, મતલબ જો હવે અહીંયાથી શીખવાડું, અહીંયાથી આ 40, અહીંયાથી આ બીજી 40 એટલે 80, અહીંયાથી અહીં ત્રીજી 40 એટલે 120 અને 120 અને આટલે અડધું થાવે એટલે 140 તો 3 ચક્કર આખા અને જે છે ચોથું એ અડધું, मतलब 1 2 3 चक्कर आखा चौथुं ज्यारे मारवा जाओ छो चौथुं केवुं आवे छे अर्धुं। तो बस आपणी पासे पथ लंबाई शोधी लईए। तो पथ लंबाई बराबर केटलुं चक्कर, अहींया एकनी पथ लंबाई केटली 2πr, बीजानी पथ लंबाई केटली खबर पड़े ने वर्तुळनो परिघ ए पथ लंबाई बनी जाए ने। अहींयाथी आ पहेलुं चक्कर मार्युं एटले केटलुं अंतर थयुं 2πr। तो कुल केटला अंतर मारे छे 3, तो केटली वार 2πr थशे 2πr 3 वखत थशे, मतलब 2πr प्लस 2πr 3 अंतर आखा थया अने एना पछी आ चौथुं अर्धुं एटले ए शुं थई जशे चौथुं अर्धुं मतलब 2πr/2 एटले πr। तो कुल बोलो 2 4 6 ने 1 8 7 πr શું આવ્યું પથ લંબાઈ। પછી બીજું શું પૂછ્યું છે જો સ્થાનાંતર પૂછ્યું છે। સ્થાનાંતર તો સ્થાનાંતર શોધી લઈએ। સ્થાનાંતર શોધીએ। હવે સ્થાનાંતર શોધી લઈએ। પથ લંબાઈ તો આપણે શોધી, સ્થાનાંતર તો સ્થાનાંતર એટલે શું સ્થાનમાં થતો ફેરફાર, मतलब આપણે આવું કહી શકીએ ડેલ્ટા એક્સ એક્સ। આપણે આગળ સમીકરણ આ જ વાપરીશું, આમાં આ જ વાપરી, કોન્સેપ્ટ એનો એ રહેશે। તો સાહેબ અહીંયા તો કે કશું નહીં, આ એનો સ્ટાર્ટિંગ પોઈન્ટ x1 કહીએ, ભલે ગમે એટલા ચક્કર માર્યા હોય, છેવટે ક્યાં આવ્યો, છેવટે તો અહીંયા જ આવ્યો। તો આ અંતર તમે જુઓ ત્રિજ્યા, આ અંતર જુઓ ત્રિજ્યા, तो कुल केटलुं थयुं व्यास जेटलुं थयुं, तो व्यास एटले आपणा केसमां 2r एटले अहींया थई जशे 2r। शुं आवी जशे 2r आवी जशे। तेथी आनो साचो जवाब, आमां कोई गुणोत्तर नथी एटले आनो साचो जवाब आवशे पहेला स्थानांतर अने पछी पथ लंबाई, तो 2r अने 7πr एटले आनो जवाब आवशे डी। चलो त्रीजा नंबर में जईए। एक वस्तु 6 मीटर उत्तर, त्यांथी 8 मीटर पूर्व अने त्यांथी 10 मीटर ऊर्ध्व दिशामां एटले उपरनी बाजु गति करे छे, तो तेनुं मूळ स्थानथी स्थानांतर फक्त ने फक्त स्थानांतर शोधवानुं कीधुं छे। तमे आ जे आपणुं डीपीपीनुं प्रश्न पेपर छे ए साथे राखजो। अहींया आपणे लखवानो प्रयत्न करूं छुं। जुओ नंबर 3, पहला तो दिशा बतावी दईए। आटले उत्तर, दक्षिण, पूर्व अने पश्चिम आवुं थयुं। हवे 6 मीटर उत्तर एटले क्यांथी लेवानुं को उगम बिंदुथी। उगम बिंदु क्यां लई शकाय, गमे त्यां लई शकाय, पण आपणे लेवुं छे अहींया उगम बिंदु। हवे उत्तरमां 6 मीटर मतलब आ आटलुं अंतर ए 6 मीटर थाय, 6 मीटर थयुं। पछी पूर्व
6 મીટર ઉત્તર, ત્યાંથી 8 મીટર પૂર્વ. હા, અહીંયાથી આ અંતર એટલે 8 મીટર પૂર્વ તરફ, મતલબ અહીંયાથી પૂર્વ તરફ છે ને. દિશા તો અહીંથી આમે પૂર્વ જવાય ને આમે પૂર્વ જવાય ને. અને ત્યાંથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે. એટલે આ ઉપરની બાજુ જુઓ, તમારા કેમેરાની બાજુ આવશે. આ ટાંકણાની ગતિ બતાવું તો અહીંયાથી આવી રીતે આવશે, આમ આવશે ઉપરની બાજુ. તો તમારે શોધવાનું છું આ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર. કારણ કે આ આપેલું છે, એ આપેલું છે 10 મીટર. આ 10 મીટર આપેલું છે. સમજો, અહીંયા 3Dમાં ખબર પડે એવું છે. આ તમારે શોધવાનું થાય. તો આ અંતર કેવી રીતે તમે શોધો? જુઓ, આ અંતર આ જરા થોડું લાંબુ પડશે, પણ અહીંયા જરા તમને ખબર પડશે. આટલું અંતર શોધવાનું થાય. આટલું ભાગ, આટલું અંતર શોધવાનું થાય. અહીંયાથી ઉગમ બિંદુથી આ કયું અંતર? અંતિમ. આ અંતિમ અને આ કયું? પ્રારંભિક. હવે એ શોધવા માટેનું ગણિત, તો એ શોધવા માટેનું ગણિત તમે જુઓ આવી રીતે કરી શકાય. અહીંયાથી આ અંતર શોધી શકાય, બરાબર. એટલે એક મળ્યું, પછી બીજું શોધી શકાય. તો જુઓ, અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે હવામાં. અહીંયાથી આમ આમ ખબર પડે છે. આટલેથી અહીંયા, આટલેથી અહીંયા, અને અહીંયાથી આટલા સુધી. ફરીથી આનું નામ આપી દઈએ આપણે એ, બી, અને અહીંયા નામ આપી દઈએ સી. તો કયું અંતર શોધવાનું? એ સી. કયું અંતર શોધવાનું? એ સી, બરાબર. આ બી છે, આ બી છે, અને અહીંયા સી છે. ઉર્ધ્વ દિશા કીધી એટલે ઉપરની બાજુ થાય ને. આ જમીન છે, જમીનથી ઉપરની બાજુ એટલે વિમાન જ ઉડે એવો પ્રશ્ન થયો. જો વારંવાર શીખવાડું છું. તો ઉર્ધ્વ દિશા એટલે અહીંયાથી આ બિંદુ સુધીનું અંતર શોધવાનું. હવે અહીંયાથી આ બિંદુ સુધીનું અંતર શોધવા માટે તમારી પાસે આ બાજુનું માપ પણ હોવું પડે અને આ બાજુનું માપ પણ હોવું પડે. તો આ બાજુનું માપ તો આપણે પાયથાગોરસની મદદથી શોધવું પડે. આ તો 10 મીટર આપેલું છે. તો સૌથી પહેલાં OB શોધવું પડે. OB શોધવું પડે. અહીંયા ફાઇનલ શું લઈ શકાય કે સ્થાનાંતર, જુઓ, સ્થાનાંતર બરાબર OC. એટલે અહીંયા આવે આમ ઉપરની બાજુ આમ લખી શકાય, આમ અહીંયા, અને આ શોધી શકાય અહીંયા OC. જે ઉપરની તરફ મેં ઢાંકણું બતાવ્યું હતું ને, એ આ અહીંયા દર્શાવો. ઉપર તો મારે કેવી રીતે દોરવું, એટલે મેં અહીંયા દર્શાવ્યું છે. તો સ્થાનાંતર શું? OC. પણ OC શોધવા માટે પણ OC એટલે કે પાયથાગોરસ મુજબ, પાયથાગોરસનો પ્રમેય તમને ખબર છે. OC નો વર્ગ બરાબર CB નો વર્ગ વત્તા OB નો વર્ગ, બરાબર. આવું થયું. હવે CB જુઓ 10 મીટર આપેલું છે. આ 10 મીટર આપેલું છે, પણ OB નહીં આપેલું. હવે OB ના હોય તો અહીંથી OC કેવી રીતે આવે કહો? આ વસ્તુ નહીં આપણી પાસે, આ ક્યાંથી આવે? આપણે છેવટે OC શોધવાનું. તો આને શું નામ આપી દઉં? સમીકરણ 1. હવે આકૃતિ પરથી, એટલે તમારે આકૃતિ 3Dમાં છે ને, એટલે તમને તકલીફ પડશે. આકૃતિ પરથી બોલો, OB બરાબર અહીંયા પાયથાગોરસ લગાવવાનો. OB નો વર્ગ બરાબર OA નો વર્ગ વત્તા AB નો વર્ગ. તો અહીંયા લખું છું OB નો વર્ગ બરાબર OA કેટલું? 6 નો વર્ગ 36. એક સ્ટેપ કાપી નાખું છું. AB 8 નો વર્ગ 64. એટલે આ બંનેનો સરવાળો કેટલો થયો? 100. માટે એનું વર્ગમૂળ OB કેટલું થશે? 10 મીટર. હવે સમીકરણ 1માં કિંમત મૂકી દો. સમીકરણ 1માં કિંમતો મૂકતા OC નો વર્ગ બરાબર 10 નો વર્ગ અને OB પણ કેટલું આવ્યું? 10 નો વર્ગ. તો આગળ અહીંયા બોલો, 100 વત્તા 100 બરાબર 200. OC નો વર્ગ, તો OC બરાબર √200 મીટર. આ આપણો જવાબ આવશે.
√200 મીટર। હવે અહીંયા જુઓ, તમે કહેશો સાહેબ √200 તો ક્યાંય નથી, તો કાંઈ વાંધો નહીં, √200 ને આવી રીતે લખેલું છે તો જુઓ √200 ને આવી રીતે લખી શકાય। અહીંયા 2 × 100, અરે યાર 200 હોય અને 100 × 2 એટલે 200 લખાય કે ના લખાય? તો પછી 100 નું વર્ગમૂળ કેટલું થાય? 10, એટલે 100 નું વર્ગમૂળ નીકળ્યું 10 અને 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે 10√2। તો 200 ને આવી રીતે પણ લખી શકાય, શીખજો, 200 ને આવી રીતે પણ લખી શકાય। તેથી હવે આ ઓપ્શન છે તો કે હા જોઈ લો। ઓકે, આગળ જોઈએ ચોથો દાખલો। એક ખેડૂત 50 મીટર પહોળાઈ અને 100 મીટર લંબાઈના લંબચોરસ ખેતરની ફરતે ટી સમયમાં એક પરિભ્રમણ પૂરું કરે છે, તો તે સમય દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો। હવે આ તો કેવું થયું, તમે પરિમિતિ શીખ્યા હશો, બસ એવી વાત છે। અહીંયા કને જોઈએ, આપણે ખેતર દોરીએ। આપણે પહેલાં સૌથી પહેલાં તો ખેતર જે છે એ લંબચોરસ છે, લંબચોરસ આકારે છે ખેતર। અહીંયા નંબર છે 4, જો આ રીતે ખેતર છે, એની લંબાઈ છે 100 મીટર, 100 મીટર, પહોળાઈ છે 50 મીટર। ટી સમયમાં એક પરિભ્રમણ પૂરું કરે છે, તો તે સમય દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો। તો જો અહીંયા એક ચક્ર પૂરું કરે છે, મતલબ ધારો કે શરૂઆત અહીંયાથી કરી, સ્ટાર્ટ ગમે અહીંયાથી કરી શકે, સ્ટાર્ટ અહીંયાથી કર્યો તો આટલું આટલું આ અંતર અને આ અંતર, અહીંયા આવી અને વળી પાછું સ્ટોપ। એટલે ઘણા વિદ્યાર્થીને ખબર પડી જાય સાહેબ જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં પાછું પાછું આવે તો સ્થાનાંતર તો શૂન્ય થઈ જાય। તો વાત સાચી છે, અહીંયા આપણા કેસમાં સ્થાનાંતર શૂન્ય થઈ જશે અને પથ લંબાઈ 1 ટાઈપ ઓફ પરિમિતિ 100 + 50 + 100 + 50 માટે 150 + 150 300 મીટર। એટલે ગોઠવી દો, આ આપણી પથ લંબાઈ છે મીટરમાં અને આ આપણું સ્થાનાંતર છે મીટરમાં। તો ઓપ્શન એ રીતે ચેક કરી લો। પહેલાં શું પૂછ્યું છે? પથ લંબાઈ સ્થાનાંતર, મતલબ 300 અને 0, તો જવાબ આપણો આવશે એ। હવે જોઈએ પાંચમો દાખલો। પાંચમો જોઈએ, એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરીને ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ કરે છે અને હવે તે 1200 મીટર શિરોલંબ ઉર્ધ્વ દિશામાં ગતિ કરે છે, તો પરિણામી સ્થાનાંતરને પથ લંબાઈ શોધો। આગળ આ ત્રીજા દાખલા જેવો છે, બરાબર? જોઈએ, આને પણ આકૃતિ દોરીને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। પાંચ નંબરનો દાખલો આપણે લઈએ, નંબર 5। જો એક વિમાન 400 મીટર ઉત્તર તરફ ગતિ કરે છે, તો આકૃતિ દોરો અહીંયા। ઓકે, ઉત્તર, દાખલો પૂરો થયો, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ। હવે અહીંયાથી ઉત્તર તરફ 400 મીટર, એટલે આ તો આપણને ખબર પડી કે એક વિમાન છે, સમજો કે આવું એક સરસ મજાનું વિમાન છે, એ આટલા સુધી આવે છે, ઉત્તરમાં 400 મીટર સુધી આવે છે। હવે ત્યાંથી 300 મીટર દક્ષિણ તરફ ગતિ કરે છે, મતલબ અહીંયાથી આવી અને આટલે, હવે આ તો 400 મીટર થયું ને, તો અહીંયા સુધી આવે છે, આમ ગતિ કરે છે, આવી ગતિ, પછી અહીંયાથી પાછી આમ સાઈડમાં નહીં જતો, પણ આ તો મેં તમને આમ બતાવી, અહીંયા આવે છે, પણ એને સાઈડમાં હું અહીંયા દોરું 300 મીટર દક્ષિણ તરફ, એટલે પાછો જ આવે ને। આ કેવી ગતિ છે? અહીંયાથી અહીં જેવો અને અહીંયાથી આમ પાછો આવ્યો, આ એવી ગતિ છે। તો 300 મીટર પાછું આવે, આ સમજણ પડી ને? એક પરિમાણમાં ગતિ છે। અહીંયાથી ઉત્તર તરફ 400 મીટર જાય
અને એ જ રસ્તા ઉપર પાછું આવે છે 300 મીટર, એટલે આખું 400 આટલું થોડું હો જેવું વધ્યું ને, હો જેવું વધ્યું ને. ઓકે. અને પછી હવે તે 1200 મીટર શિરોલંબ દિશામાં ગતિ કરે છે. હવે અહીંયાથી 1200 મીટર એટલે 1200 મીટર. તો હવે તેની પથ લંબાઈને સ્થાનાંતર શોધો. બોલો સ્થાનાંતર શું થશે? સ્થાનાંતર શું થાય? આ આકૃતિને આપણે ફરીથી દોરીએ. જુઓ અહીંયાથી આકૃતિને આપણે ફરીથી દોરીએ. સમજો કે આ ગતિની શરૂઆત આ બાજુ પૂર્વ, આ દક્ષિણ, આ પશ્ચિમ અને આ ઉત્તર, આટલો ભાગ આપણે જરૂર છે. અહીંયાથી ઓ બિંદુથી શરૂઆત કરી એટલે એ બિંદુ સુધી આવે કેટલા મીટર? 400 મીટર. આકૃતિ ફરીથી સમજાવું છું. આટલેથી વળી આ બી બિંદુ સુધી આવે કેટલા મીટર? 300 મીટર. અને અહીંયાથી આ બી બિંદુથી ઉપર 1200 મીટર ગતિ, એટલે આ બિંદુ આવ્યું. એટલે બોલો કયું? એ બી ઓ એ બી અને અહીંયાથી 1200, આ 1200 આવી ગયા અહીંયા સી બિંદુ. તો સ્થાનાંતર કયું કહો? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન. અંતિમ સ્થાન કયું? સી. તો તમારે આ માપી લેવાનું થાય. અહીંયાથી આ અંતર માપી લેવાનું થાય. અહીંયાથી આ અંતર માપવાનું થાય. આ ખબર છે? યસ, 1200. બોલો આ કેટલું આવ્યું? સાહેબ આ ખબર નહીં. એટલે ના ખબર હોય તો સમજો કે અહીંયાથી આટલેથી અહીંયા 400, પછી અહીંયાથી આ 300, તો બાકી કેટલું વધ્યું? 100. બરાબર. તો પાયથાગોરસ જ લગાવશો. પાયથાગોરસ જ લગાવશો અહીંયા. ઓકે. OC નો વર્ગ બરાબર OC આટલે અહીંયાથી આમ અહીંયા બિંદુ છે, આમ આ શું? તો OC નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા OB નો વર્ગ. BC કેટલું આપેલું છે? 1200. OB કેટલું? 100. OC નો વર્ગ. હવે જો તમે આનું કેલ્ક્યુલેટરમાં ગણિત કરો ને તો આનું OCનું હું ગણિત તમને કરું છું કે 1200નો વર્ગ કરજો વત્તા 100નો વર્ગ એટલે 10,000, અને એ વર્ગ કરી અને સરવાળો કરી અને એનું તમે વર્ગમૂળ કરશો ત્યારે આપણો જવાબ આવશે 1204 મીટર. એટલે આ OC જે આવ્યું એ આમ શું લાગે તમને? પ્રારંભિક અંતિમ ઓછા પ્રારંભિક ને, એનો મતલબ કે આ કયું આવ્યું? સ્થાનાંતર. હવે આવા કેસમાં શું તમારે કરવાનું? ઓપ્શન જોઈ લેવાના. જુઓ ઓપ્શનમાં પહેલું શું પૂછ્યું છે એ પહેલાં તો જુઓ. પહેલું સ્થાનાંતર પૂછ્યું અને પછી પથ લંબાઈ પૂછ્યું. તો સ્થાનાંતર ક્યાંય 1204 છે તો પછી આ જવાબ આવશે. પણ જો બીજું 1204 હોય આની જગ્યાએ, જેમ 700 છે, જો બીજું 1204 હોય તો તમારે આ ગણવું પડે. પણ તમે પથ લંબાઈ એ ગણી શકો. તમે એમ કહો સાહેબ મારે પહેલાં પથ લંબાઈ ગણવી છે, તો કંઈ વાંધો નહીં, પથ લંબાઈ ગણી લો. અહીંયાથી અહીં પહેલાં ક્યાં ગયા? 400 ગયા. પછી કેટલે આવ્યા? 300 આવ્યા. અને પછી કેટલે આવ્યા? 1200. તો 1200 વત્તા 700 કેટલા આવશે? 1900. પણ 1902 આપેલા છે. જો 1900 અને 1900, એટલે તમારે શું કરવું પડે કે ખબર પડે કે આ તો નહીં જ આવે, આ બેમાંથી, અને પછી સ્થાનાંતર ગણવું પડે. તો આવી રીતે આપણો બી જવાબ આવશે. ચલો છઠ્ઠો દાખલો જોઈએ. એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 મીટર ત્રિજ્યાના વર્તુળ પર સમઘડી દિશામાં ગતિ કરે છે. તે પદાર્થ એ બિંદુથી ગતિની શરૂઆત કરી અંતિમ બિંદુ ડી પર આવે છે. એટલે અહીંયાથી ગતિની શરૂઆત કરી સમઘડી દિશામાં અને ડી બિંદુ પર આવે છે. પદાર્થની આ ગતિ માટે પથ લંબાઈ અને સ્થાનાંતર શોધો. તો શોધવાનો પ્રયત્ન કરીએ. જુઓ તો અહીંયા આપણે ગણવાનો પ્રયત્ન કરીએ. જુઓ છઠ્ઠો દાખલો ગણીએ. આવી આકૃતિ આપેલી છે વર્તુળાકાર. એમાં પદાર્થ એથી શરૂ કરી અને સમઘડી દિશામાં અહીંયાથી એમ આગળ આવે છે અને સમઘડી દિશામાં આગળ વધતા બિંદુ ડી પાસે આવે છે. તો એની પથ લંબાઈ તો આવી થઈ, ચાપ AMD.
પથ લંબાઈ શું થશે? AMD, ચાપ AMD બરાબર. હવે ચાપ AMD પછી અહીંયા બીજું આપેલું છે આવી રીતે કે ભાઈ અહીંયા O બિંદુ છે, R ત્રિજ્યા અને આ ખૂણો 60નો આપેલો છે બરાબર. તો ખૂણાની માહિતી આપેલું છે એટલે આપણું કામ એક સારું થઈ ગયું. શું કામ થઈ ગયું કહો? શું કામ થઈ ગયું? ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપ કઈ? AMD. ત્રિજ્યા જુઓ, ત્રિજ્યા 1 મીટર આપેલી છે અને અહીંયા શું થઈ ગયો? ખૂણો. હવે મને એટલું કહો, આકૃતિ જોઈને કહો કે આ ખૂણો કેટલો થાય? તો કે ઊભા રહો સાહેબ, અહીંયાથી આપણે આવી રીતે દોરીએ, અહીંયાથી શરૂઆત કરી, આટલેથી વળી પાછા ત્યાંના ત્યાં આવો તો 360નો ખૂણો થાય. પણ અહીંયા તો આટલે આવવાનું છે, મતલબ 60 ડિગ્રી ઓછું આવવાનું છે. હવે 360 ડિગ્રીમાં 60 ડિગ્રી બાદ કરીએ તો ખૂણો ભાઈ આપણો કેટલો થયો? 360. તો ચાપ AMD બરાબર 360 ગુણ્યા 1. હવે એક સાથે ગુણો કે ના ગુણો ફેર પડતો નથી, તેથી અહીંયા શું લખી શકાય? AMD બરાબર શું લખી શકાય? 360 ડિગ્રી. પણ આપણે ડિગ્રીનો SI એકમ શું છે? રેડિયન. તેથી આને રેડિયનમાં ફેરવવો પડે. તો રેડિયનમાં ફેરવવા માટે π/180 કરવું પડે. તો આ શેમાં આવી જશે આપણી પથ લંબાઈ? અહીંયા ખૂણો રેડિયનમાં ફેરવ્યો એટલે પથ લંબાઈ આપણી ડિગ્રી અને આ થશે રેડિયન. એટલે આપણી પથ લંબાઈ મીટરમાં આવી જશે, કે પથ લંબાઈ મીટરની અંદર આવી જશે. એ આપણું મૂલ્ય જો તમે આનું ગણિત કરો કેલ્ક્યુલેટરમાં 360 ગુણ્યા 3.14 ભાગ્યા 180, તો જો તમે આનું ગણિત કરો છો તો તમારો જવાબ આવશે 1.67 મીટર. પથ લંબાઈ 1.67 મીટર. હવે મેં ઓપ્શન અહીંયા જોયા તો જુઓ, ઓપ્શનમાં એક જ જગ્યાએ 1.67 છે, બીજે ક્યાંય 1.67 બીજે ક્યાંય નથી. તો પછી બીજું ના ગણો તો પણ ચાલે, આ જવાબ આવે છે. પણ કન્ફર્મ કરવા માટે ગણવું હોય તો તમે ગણી શકો. જુઓ કે સ્થાનાંતર પૂછ્યું છે, તો સ્થાનાંતર તો કેટલું? સ્થાનાંતર તો ટૂંકામાં ટૂંકું અંતર આ થાય. તો આ 1 મીટર, આ 1 મીટર. તો સમબાજુ ત્રિકોણમાં આનું માપ પણ શું થશે? 1 મીટર. તેથી આ પણ ઇઝી જ છે. તે જવાબ આવશે 1.67 અને 1 મીટર. 7મા નંબરનો દાખલો આપણે જોઈએ. નંબર 7. 1 મીટર ત્રિજ્યાનું એક પૈડું જમીન પર ગબડીને અડધું ચક્ર પૂરું કરે છે. તો પ્રારંભમાં જમીનના સંપર્કમાં રહેલા બિંદુનું સ્થાનાંતર જણાવો. હવે આ એક થોડો સારો દાખલો કહી શકાય આપણી દ્રષ્ટિએ. 7 નંબરનો દાખલો આપણે જોઈ લઈએ. 7 નંબરનો દાખલો. હવે અહીંયા આમ જોઈએ તો આ એક પૈડું છે, સમજો. હવે આ ગબડતું અહીં જશે. હવે આની સાથે બિંદુ A છે, આટલું સમજો. હવે અડધું ચક્ર કીધું છે, સમજો કે અડધું ચક્ર અહીંયા પૂરું કરે છે. તો અડધું ચક્ર એટલે ખબર પડે ને, આ બિંદુ ઉપર આવશે. અડધામાં તો ખબર પડે ને કે ગબડતું આ એ બિંદુ ક્યાં આવશે? ઉપર. તો એ બિંદુ ગબડતું અહીંયા આવશે, મતલબ આટલે આવશે એટલે અડધું ચક્ર થયું. આ એ બિંદુ જ હતું. એ બિંદુ અહીંયા તમે કોઈ નિશાની કરો તો એ નિશાની અડધા ચક્રમાં ક્યાં આવે? ઉપર આવે ને. તો પ્રશ્ન એવો પૂછ્યો કે જમીનના સાથે સંપર્કમાં હતું એ અડધા ચક્ર દરમિયાન એનું સ્થાનાંતર કેટલું? તો કે ભાઈ સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક. તો અંતિમ કયું થઈ ગયું? આ થઈ ગયું, જેને A ડેશ કહીએ. પ્રારંભિક કયું હતું? આ થયું. તો એમની વચ્ચે જોડતો નાનામાં નાનો રસ્તો આ જ હોય. તો આ શોધી નાખવાનું છે. મતલબ આપણે અહીંયા લેવાનું છે સ્થાનાંતર બરાબર A ડેશ. તો A ડેશ જોઈ લઈએ તો આપણી પાસે કોઈ માહિતી ખરી? તો કે હા, કેવી માહિતી છે? કે ત્રિજ્યા 1 મીટર છે. ઓકે, તો આની પણ ત્રિજ્યા આપણને કેવી થાય? 1 મીટર. તો આપણને સરસ મજાનો પાયથાગોરસ અહીંયા મળી જ રહે.
બોલો આ આખે આખું શું થયું? આનું નામ આપી દઈએ બી, તો એ બી. બોલો અહીં આપણે આકૃતિ પરથી માપ લખીએ, અથવા અહીંયા તમારે પાયથાગોરસ લગાવવો હોય, પાયથાગોરસ પ્રમેય મુજબ શું થશે? એ ડેશનો વર્ગ બરાબર એ બીનો વર્ગ વત્તા એ ડેશ બીનો વર્ગ. તો આકૃતિ પરથી એ ડેશ બીનું મૂલ્ય બોલો કેટલું આવશે? 2 મીટર. 1 મીટર ત્રિજ્યા છે એટલે 2 મીટર. અને એ બી કેટલું ભાઈ? અહીંયાથી અહીંયા કેટલું? એ બી આ અંતર કેટલું નહીં ખબર, તો આખું ચક્ર પૂરું કરે એટલે કેટલું અંતર કહેવાય? 2πr. તો આ કેવું થઈ ગયું? πr. તો πr મીટર. પણ πrની કિંમત તો કેટલી છે? 1, માટે પાઈ મીટર. તો એ બી પાઈનો વર્ગ એ ડેશ બી 2નો વર્ગ શું મળશે? એ ડેશનો વર્ગ. તો પાઈનો વર્ગ કરો એટલે 3.14નો વર્ગ કરો, અને અહીંયા 2નો વર્ગ 4, 3.14નો વર્ગ 6 અને 14 દુ 28 વત્તા 4. તેથી આ જવાબ આવશે 10.28. પણ 10.28 શું મળ્યું? એ ડેશનો વર્ગ મળ્યો. તો આપણે એનું વર્ગમૂળ કરવું પડે ને, એ ડેશ શોધવું પડે ને. તો એ ડેશ બરાબર વર્ગમૂળમાં 10.28, અને તમે વર્ગમૂળમાં 10.28 કરો એટલે આપણી કંઈક કિંમત મળે. તો અહીંયા જુઓ કે અહીંયા 9નું વર્ગમૂળ હોત, 9 હોત વર્ગમૂળમાં, આવી રીતે વર્ગમૂળ 9 હોત તો કેટલા મળે? 3. મતલબ 10 છે એટલે આપણને જવાબ મળશે 3ની ઉપર. જો કદાચ આ દાખલો નીટમાં પૂછાય તો કેલ્ક્યુલેટર લઈ જવા નહીં દેતા. તો આવી રીતે માઇન્ડ વાપરવું પડે કે ભાઈ 10 છે બરાબર. હવે 10નું વર્ગમૂળ તો આપણને મોઢે ના યાદ હોય, પણ 10ની નજીકનું કેવું આપણને ખબર હોય. તો કે √9 કેટલું હોય? 3. તો 10 છે એનો મતલબ કે અહીંયા ક્યાંક સમથિંગ આગળ આવશે જવાબ. તો એવું કોઈ ખરું? તો કે જો આ 13.8 છે, નહીં આવે. πr નહીં આવે, 2 નહીં આવે. તો શું આવશે? 3.72. તેથી આપણો જવાબ આવશે 3.72. આગળ જોઈએ દાખલો. એક પદાર્થ 30 કિલોમીટરનું અંતર 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે, અને બીજું 30 કિલોમીટરનું અંતર 72 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે છે. તો આ પદાર્થ માટે સરેરાશ ઝડપ. હવે મેં તમને સરેરાશ ઝડપના સૂત્રો આપેલા છે. તો સરેરાશ ઝડપના સૂત્રો લગાવતા પહેલાં તમારે થોડું એકવાર રિમાઇન્ડ કરવું પડશે, યાદ કરવું પડશે કે અહીંયા જુઓ 30 કિલોમીટરનું અંતર અને બીજું 30 કિલોમીટરનું અંતર, મતલબ સરખું અંતર કહેવાય. બે અંતર કેવા કહેવાય? 30 એટલે સરખા ને. તો સરખા અંતર માટે સરેરાશ ઝડપનું સૂત્ર છે 2v1 v2 v1 પ્લસ v2. હવે આની કિંમત મૂકી દઈએ. 2 ગુણ્યા પહેલાંની ઝડપ કેટલી હતી? 50. બીજાની ઝડપ 72. નીચે 50 વત્તા 72 જે આવે એ તમારો જવાબ આવશે. એટલે આનું જો તમે સાદુરૂપ આલો 72 ગુણ્યા 50 ગુણ્યા 2 ભાગ્યા 50 વત્તા 72, આનું જો તમે સાદુરૂપ આપશો તો એ તમારું સાદુરૂપ 59.02 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ તમારો જવાબ હશે. અહીંયા તમે જો ગણિતની રીતે સાદુરૂપ આપવા જશો, ગણિતની રીતે તમે એવું કહો સાહેબ એકનું અંતર 50, બીજાનું અંતર 72, તો ગણિતમાં શું હોય સાદુરૂપ? 2 અવલોકનો આવ્યા તો ભાગ્યા 2. તો આ તમારો જવાબ જે આવશે એ આ કેસમાં ખોટો પડશે બચ્ચો. ગણિતવાળા કેસમાં સાચું, પણ આપણા ફિઝિક્સવાળા કેસમાં ખોટું છે. કારણ કે આ ક્યારે વપરાય? જ્યારે સમય સરખો હોય ત્યારે વપરાય. અહીંયા તો આપણે શું સરખું છે? અંતર સરખું છે, તેથી આ નહીં વપરાય. જોઈએ નેક્સ્ટ નંબર 9. 9 નંબર જોઈએ. એક વ્યક્તિ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી પૂર્વ દિશામાં 30 મીટર અંતર કાપીને ઉત્તર દિશામાં 1.5 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી 40 મીટર અંતર કાપે છે. તો આ મુસાફરી દરમિયાન તેની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ કેટલો મળશે? આની અંદરથી આપણે સિલેક્ટ કરવાનું છે. તો જોઈએ, જુઓ ગણીએ આપણે.
હકીકતને જોઈને આપણે આગળ દાખલો ગણીએ કે અહીંયાથી આમ દિશા લઈ લઈએ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, બરાબર. પ્રશ્ન એવો છે, એક વ્યક્તિ 2 મીટર પ્રતિ સેકન્ડની અચળ ઝડપથી પૂર્વ દિશામાં અહીંયાથી અહીં 30 મીટરનું અંતર કાપે છે અને 1.5 મીટરની ઝડપથી ઉત્તર દિશામાં આ વેગ આપેલો છે. જોજો, અંતર નહીં આપેલું, અહીંયાથી અહીંયા સુધી અંતર કાપે છે. તો આ એની મુસાફરી થઈ. ક્યાંથી? ઉગમ બિંદુથી આ મુસાફરી થઈ અને અહીંયાથી આ મુસાફરી થઈ. તો એ મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ અને સરેરાશ, તો હાલ આપણી પાસે તો સૂત્ર સરેરાશ ઝડપ, તો શું થાય? કાપેલું અંતર અથવા પથ લંબાઈ ભાગ્યા સમયગાળો. પણ મેં કેમ સમીકરણ 1 નંબર આપ્યું? અંતર તો ખબર છે, અહીંયાથી અહીંયા અંતર, આટલું અંતર 30 મીટરનું અંતર છે. મેં અહીંયા લખવામાં ભૂલ કરી. 2 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી કાપે છે 30 મીટરનું અંતર અને આ આટલી ઝડપથી 40 મીટરનું અંતર કાપે છે. તો જુઓ, અંતર તો આપણને મળી ગયું. અંતર એટલે કે પથ લંબાઈ આને પણ મળી ગઈ. અહીંયાથી અહીં કેટલી? 30, આટલેથી અહીં કેટલી? 40. તો કુલ કેટલી થઈ? 70 મીટર. એ અહીંયા મૂકી દઈશું. પણ સમયગાળો નહીં આપેલો. તો સમયગાળો ના આપેલો તો કાંઈ નહીં, આ બે ભૌતિક રાશિ તો આપેલી જ છે. તો પણ આ તો સૂત્ર ખરું આપણી પાસે, ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. મતલબ આવું સમીકરણ થાય, v બરાબર x ભાગ્યા t. હવે t શોધવો છે તો સમય, તો પથ ખબર પડે ને, આપણે સમય શોધવાનો, સમયગાળો શોધવાનો છે. તો ક્યાંથી ક્યાં સમયગાળો? O થી A અને A થી B. તો પથ OA માટે સમય, તો સમય અહીંયાથી મળી રહેશે, ટીને કરતાં બનાવો. બોલો શું થશે? x ભાગ્યા v. અહીંયાથી x કેટલું? 30. ઝડપ કેટલી આપી? 2. તો આ કેટલું થયું? 15 સેકન્ડ. અને કયો પથ? AB પથ. AB માટે સમય x ભાગ્યા v. બોલો અહીંયાથી x કેટલું? 40. જો અહીંયા 40 મીટર અને એની ઝડપ કેટલી? 1.5. એટલે ઉપર 400 ભાગ્યા 15 એ આપણી પાસે શું થઈ જશે? સેકન્ડ થઈ જશે. તો આનો આપણે ભાગાકાર કરીએ તો આનો જવાબ આવે છે 26.6 સેકન્ડ જેટલો સમય લાગે. તો સમીકરણ 1માં કિંમત મૂકીએ આપણે. સમીકરણ 1માં કિંમતો મૂકતા બોલો શું શોધવાનું છે? સરેરાશ ઝડપ, જેને આપણે v12 કહીએ. તો v12 બરાબર અંતર. કુલ અંતર કેટલું કર્યું? 70. અને કુલ સમયગાળો 15 વત્તા 26.6. 15 વત્તા 26.6. તો આનું જો તમે ગણિત કરો તો આનું ગણિત કરતાં જવાબ આવે છે 1.68 મીટર પ્રતિ સેકન્ડ. તો આ તમારો થયો જવાબ. હવે આવી રીતે આ જો એક ઓપ્શન હોય 1.68 વાળો તો ટીક કરી દેવાનો. 2 ઓપ્શન 1.68 વાળા હોય તો ગણવું પડે. જોઈ લઈએ સરેરાશ વેગ. તો સરેરાશ વેગનું સમીકરણ શું? સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. હવે સમયગાળો તો તમને મળેલો છે અહીંયા 15 વત્તા 26.6. તો સ્થાનાંતર, હવે અહીંયાથી અહીં સ્થાનાંતર શોધી લેવાનું. તો આટલેથી અહીં સ્થાનાંતર શોધવું હોય તો વળી પાછું શું કરવું પડે? પાયથાગોરસ લગાવવું જોઈએ. તો એ સ્થાનાંતર શોધવા માટે એને આપણે કહીએ OBનો વર્ગ. આના કેસમાં OBનો વર્ગ થાય ને, તો OBનો વર્ગ બરાબર OAનો વર્ગ અને ABનો વર્ગ. બોલો આ કેટલા થાય? 30નો વર્ગ 900 અને પેલે 40નો વર્ગ એટલે 1600. એટલે આ કેટલા થયા બચ્ચો? 2500 OBનો વર્ગ. અને OB થશે 50. કેટલા મીટર થશે? OB આપણું થશે 50 મીટર. તમે આનું વર્ગમૂળ કરો તો એટલે 50 અને આ સમયગાળો 15 વત્તા 26.6
તેથી આપણું સરેરાશ વેગ મળશે 1.2 મીટર પ્રતિ 1.2 મીટર પ્રતિ સેકન્ડ. તો જોઈએ આપણને ખરેખર મળે છે કે નહીં. કયો દાખલો હતો? 9મા દાખલો. તો 9મા દાખલામાં 1.68 1.68 એક જ છે. જુઓ આ ટીક થઈ જશે 1.68 ને 1.2. તો આવા કેસમાં એક ઓપ્શન સોલ્વ કરો તો બીજો ઓપ્શન ઓટોમેટિક ટીક થઈ જાય. તો બે ગણવાની જરૂર નહીં. હવે જોઈએ આગળ.